હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. આપણે ચેપ્ટર તો ઓલરેડી પૂરું કર્યું છે. એક વજન વિહીનતાનો પ્રશ્ન છે એ હું પછી તમને કરાવી દઉં છું. પણ આપણે જે સૂત્રો ભણ્યા એના ઉપરના ભાતના જાતના દાખલાઓ જેડબલી નીટમાં વારંવાર પૂછાય છે. એમાંથી શું પૂછાય એનો જવાબ આપણે આપવાનો છે. પણ જ્યારે આપણે અત્યારે શીખતા હોય ત્યારે બધી શક્યતાઓને ધ્યાનમાં રાખવાની કે પ્રશ્ન આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે. દાખલો એકનો એક જ હોય, માત્ર આંકડા ચેન્જ થયા હોય. પણ એ દાખલાના પ્રશ્નો પૂછી શકાય એમ 4 હોય, પણ એ ચારે ચાર પ્રશ્નો તમને નીટ જેડબલી માં પૂછે નહીં, કારણ કે બહુ મોટો દાખલો થઈ જાય. પણ અત્યારે જ્યારે આપણે ભણતા હોય ત્યારે તો બધી સાઈડ આપણે વિચારવી પડે. તો આપણે આ એક દાખલો છે, એની રકમ બરાબર ધ્યાનથી જુઓ. પેલા આકૃતિ સમજી લ્યો એટલે લગભગ રકમ સમજાઈ જાય. આ બે ગોળાઓ છે, બંને ગોળાની ત્રિજ્યા r છે, એટલે કે સમાન છે. પણ એકનું દળ m છે, એકનું દળ 4m છે, એટલે કે આના કરતા આનું દળ 4 ગણું છે. આની ત્રિજ્યા r, આની ત્રિજ્યા r, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. તો અહીંયાથી આપણે એક પદાર્થને ફેંકવાનો છે v વેગથી, કે જેથી કરીને તે પદાર્થ બીજા ગોળા ઉપર અથવા ગોળાની સપાટી પર પહોંચી જાય. આપણો હેતુ અત્યારે આટલો છે કે અહીંથી આપણે એને ત્યાં પહોંચાડવાનો છે. તો અહીંથી આપણે એને કેટલા લઘુત્તમ વેગથી ફેંકીએ તો તે અહીંયા પહોંચી જાય. કારણ કે તમે વધારે વેગથી ફેંકો તો તે આ ગોળા ઉપર તો પહોંચશે, પણ એ અથડાવાનો પણ છે. બરાબર? તો અત્યારે તમે જે લઘુત્તમ વેગથી ફેંકશો એના વડે અહીંયા અથડાશે ખરો, પણ એની એ અથડામણ ઓછી હશે. બરાબર? ઓકે. આપણો અત્યારે જે મેઈન હેતુ છે એ v વેગ પ્રાપ્ત કરવાનો છે. રેડી? હવે આ n બિંદુ વધારાનું છે. આ n બિંદુ શું છે? બહુ મહત્વનું બિંદુ છે. આ n બિંદુ એવું છે કે જ્યાં આ m દળનો પદાર્થ ને અહીંથી ફેંક્યા બાદ જેટલી મુસાફરી કરશે, ધારો કે n આગળ પહોંચે, આપણે ધારણા કરેલી છે, તો આના વડે આ m ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ અને આના વડે m ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ સમાન થશે. હવે આ તો આપણે m દળનો પદાર્થ ફેંકો ન ફેંકો હોત તો આ બે વચ્ચેના આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળ ક્યાં સુધી, કયા બિંદુએ બંને ભટકાય, તો કે કોનું આકર્ષણ બળ કેટલું છે એના ઉપર આધાર રાખે. અત્યારે આ 6r છે તો આનું મધ્ય બિંદુ 3r થાય. તો જો આ બંનેના દળ, ત્રિજ્યા બધું સરખું હોય તો તે રસ્તામાં 3r અંતરે ભટકાય. પણ તમને પરીક્ષામાં ક્યારે એવું ન પૂછાય. AIPMT માં 2015 માં જે ક્વેશ્ચન પૂછાણો એમાં આ દળ અહીંયા 4m ને બદલે 5m આપ્યું હતું, આ દળ m આપ્યું હતું. બરાબર? આ અંતર છે એ 6r ને બદલે 12r આપ્યું હતું. આમ આ વસ્તુઓ બધી બદલતી જતી હોય, પણ મૂળ સૂત્ર તમારું ના બદલે. એમાં આ આંકડા તમારા ચેન્જ થાય. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાના દળ m અને 4m છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. m દળના ગોળાની સપાટી પરથી m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચી શકે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. રાઈટ? હવે હું દાખલા ઘણી વખત તમને વર્ણન કરીને લખતો હોઉં તો વર્ણન એ તમારી સમજણ માટે છે. એનાથી કંટાળવાનો ને, એ વસ્તુ જ કન્સેપ્ટ છે, એને સમજવાનો પ્રયત્ન કરો. સીધું સૂત્ર મૂકીને દાખલો ગણશો તો અત્યારે દાખલો લાગશે નાનો અને એ દાખલો થઈ જશે, પણ ભવિષ્યમાં તમને પોતાને એમાં દાખલો જોશો તો પ્રશ્ન થશે કે આ સૂત્ર આવ્યું ક્યાંથી. બરાબર? ભૂલાઈ જાય. તો આપણે પહેલા થોડીક માહિતી આપી દઈએ કે ધારો કે
એક ગોળા પરથી m દળ નો પદાર્થ v વેગથી ફેંકતા તેના પરનું ગુરુત્વાકર્ષી બળ અને બી ને લીધે લાગતું બળ ધારો કે n બિંદુએ સમાન બને છે. વિરુદ્ધ દિશા તો હોય જ. આની દિશા આમ છે ને આની દિશા આમ છે. આકર્ષી બળ હોય અને n નું એ ના કેન્દ્રથી r અંતર છે. તેથી F A ખાલી તમારી સમજણ માટે લખું છું ભાઈ. m ઉપર લાગતું a વડે બળ બરાબર m ઉપર લાગતું b વડે બળ. ગુરુત્વાકર્ષી બળ ભાઈ G m m upon r સ્ક્વેર બરાબર G m m પણ 4, કારણ કે ઓલાનું દળ 4m છે અને તેનું અહીંથી અંતર કેટલું થાય? આ અંતર r હોય તો આ અંતર 6r - r થાય. તો અહીંયા 6r - r એનો સ્ક્વેર થાય. તો અહીંથી gmm gmm એટલું તો ઉડી ગયું. ચોગડો અહીં ગુણાઈ જશે તો 4r સ્ક્વેર બરાબર 6r - r એનો સ્ક્વેર. બરાબર, બે બાજુથી વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા શું થશે કયો? 2r બરાબર 6r - r, તેથી 3r બરાબર 6r, તેથી r બરાબર 2r. બસ, હું તમને પેલા AIPMP વાળો દાખલો મેં જે તમને હમણાં કીધો, ઉલ્લેખ કર્યો, એ અહીં સુધી જ પૂછાણો હતો અને એમાં કોઈને ફેંકવાનું નહોતું. એમાં તો ખાલી એમ જ હતું કે બે પદાર્થો એકબીજા તરફ આકર્ષાય ત્યારે કયા બિંદુએ તે ભટકાશે. તો ભટકાય કયા બિંદુએ? n બિંદુએ. આ બે વડે લાગતા ગુરુત્વાકર્ષી બળના મૂલ્યો સમાન અને વિરુદ્ધ એક બિંદુએ થાય. બરાબર, પણ હવે આપણે તો વેગ શોધવાનો છે ભાઈ. બરાબર, તો ધારો કે અહીં યાંત્રિક ઊર્જા એટલે કે એ પરની એને આપણે E1 કહીએ. તો E1 બરાબર ત્યાંથી એની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, પણ સ્થિતિ ઊર્જા એની એકની નથી. પદાર્થ ઉપર તો I બળ લગાડશે એટલે તમારે શું કરવું પડશે? એની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા O. એ ની નહીં પણ એ પરની, ઓલા પદાર્થની, જેને ફેંકવામાં આવે, જેને કે ગોળો નથી જતો, ગોળો તો સ્થિર પકડી રાખેલો છે. બરાબર, તો ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર માઈનસ, હવે ધ્યાન રાખજો મોટો ન થાય, અહીંયા જ તમારી ભૂલ થાય. અહીંથી તમે ફેંકો છો એ પદાર્થ તો 1/2 mv સ્ક્વેર જ છે, પણ તમે જે બિંદુથી ફેંકો છો તેનું અંતર r છે એટલે એનું દળ m છે. તો આ મજાની વસ્તુ થઈ ગઈ કે g m m અપોન શું થશે ભાઈ? r. આ કોની વાત થઈ? પદાર્થ પર આને કારણે લાગતું બળ. હવે અહીંયા તો એ સ્થિર થઈ જાય છે, એનો કાંઈ વેગ નથી. અથડાશે તો વેગ હશે. બરાબર, બાકી અત્યારે તો આપણે લઘુત્તમ વેગ જ શોધવાનો છે. એટલે અહીંથી ફેંકો છો એ વેગ છે, અહીંયા તો એ સ્લો મોશનમાં પડશે. બરાબર, તો આને કારણે અહીંથી તમે જેને ફેંકો એની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે 4gmm અપોન
આ બિંદુથી તેના કેન્દ્રનું અંતર કેટલું થાય? ભાઈ આ r છે, આ 6r છે, તો એક r નીકળી જાય તો કેટલા r વધે? 5r વધે. બરાબર? તો ઇક્વલ ટુ 1/2 m v સ્ક્વેર માઈનસ શું થશે ભાઈ અહીંયા? g m m upon r. એક સ્ટેપ વધારે કરી દઉં છું. 1 plus 4/5 વધશે તો ઇક્વલ ટુ 1/2 m v સ્ક્વેર માઈનસ 5 1 5 ને 4 9 પંચમાંશ 9 ના છેદમાં 5 g m m upon કેપિટલ R. આને આપણે સમીકરણ નંબર અત્યારે કોઈ દીધા નથી. આને આપણે 1 આપી દઈએ, આને આપણે 2 આપી દઈએ. બરાબર? આ E1 ઊર્જા મળી આપણને. આ જ રીતે M બિંદુએ પદાર્થ સ્થિર થાય છે. શું કામ સ્થિર થાય છે? કારણ કે બંને વડા લાગતા ગુરુત્વાકર્ષી બળના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. ઓકે? તેથી તેની યાંત્રિક ઊર્જા એટલે પદાર્થની યાંત્રિક ઊર્જા આપણે એને En કહીએ. આ પદ નીકળી જવાનું છે અને હવે અહીંથી તમારે અંતર ગણીને આ બે સૂત્ર લખવાના બે માટે. બરાબર? તો m થી આના કેન્દ્રનું અંતર છે એ તો 2r છે એટલે માઈનસ g m m upon 2r માઈનસ અહીંથી આનું અંતર કેટલું થાય? આ 2r હોય તો 4r થાય ને, તો 4g m m upon 4r 4 ઓટોમેટિક જવાનું છે. તો અહીંયા શું વધશે? તો કે માઈનસ g m m upon r વધે. બરાબર? તો કૌંસમાં 1/2 plus 1 વધે તો આપણું આખું સૂત્ર માઈનસ 3/2 g m m upon r થાય. બરાબર? તો આને આપણે સમીકરણના નંબર કેટલા આપી દઈએ? 3. અને પ્રેમથી આપણે લખી નાખીએ કે યાંત્રિક ઊર્જા ના સંરક્ષણ ના નિયમ મુજબ શું થશે? યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે 2 અને 3 બેયને એકબીજાની બરાબર મૂકી દો. અહીંયા પણ ચોખંડું કરી દો એટલે E1 બરાબર En. બરાબર? તો 1/2 m v સ્ક્વેર માઈનસ 9 પંચમાંશ g m m upon r બરાબર માઈનસ 3/2 g m m upon r. અને તેથી 1/2 m v સ્ક્વેર બરાબર આને સામે લઈ જાઓ એટલે આ પ્લસ થઈ જાય અને આમાંથી શું કોમન નીકળી જાય? g m m upon r કોમન નીકળે. આ 9 પંચમાંશ વત્તા છે વત્તા 3/2. બરાબર? સોરી, આ તો માઈનસ જ છે, આ માઈનસ, આ પ્લસ થયા છે. ઓકે? બે બાજુથી mm કેન્સલ. બરાબર? આ બગડો યાદ રાખજો, બગડો ગુણવાનો છે. બરાબર g m upon r અને અહીંયા ગુણાકારમાં આવશે નીચે કેટલા આવશે? કયો? 10 આવે. કેટલા આવે? 10. અને અહીંયા 18 માંથી 15 બાદ કરો એટલે કેટલા આવશે? 3. અને ઓલો બગડો ભૂલાય નહીં, આ બગડો અહીંયા આવી ગયો. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3×6 એટલે 3 ના છેદમાં 5 3/5 ગમ upon r. અને તેથી v is equal to 3/5 ગમ upon r
અને એ ઉપર ઘાત કેટલી આવશે 1/2. બરાબર. હવે ધ્યાનથી બરાબર ઈ કયો મને આ વેગ તો આપણે અહીંથી ફેંકો એટલો વેગ આવ્યો. હવે ત્યાં પછડાતી વખતે અહીંથી જે વેગથી આપણે ફેંકીએ છીએ એટલા વેગથી ત્યાં પહોંચવાનો નથી, પહોંચી જશે પણ એના કરતા એનો વેગ ઓછો હશે કારણ કે આમ જેમ જતા જાય જો શરૂઆતમાં અહીં સુધી આવે ત્યાં સુધી ઘટે અને ઘટ્યા પછી પાછો શું થતો જાય વધતો જાય. હવે આપણને ખબર નથી હો કે અહીંયા એનો વેગ શૂન્ય થશે કે નહીં થાય. રાઈટ. તકલીફ અહીંથી દૂર ફેંકવામાં છે પણ અડધે પહોંચી ગયા પછી એને પહોંચાડવાનો પ્રોબ્લેમ નથી. મતલબ કે પદાર્થનો અહીંથી વેગ વધતો જાય, જો એ વધતો જાય તો આ સપાટી ઉપર પહોંચે એ વાત બાકી પણ સપાટી ઉપર તે પછડાઈને પહોંચશે, આ બુકમાં નથી. હવે ધારો કે એ અહીંયા પહોંચે ત્યારનો વેગ તમારે શોધવાનો હોય તો હું તમને ખાલી ગાઈડ કરી દઉં છું, કરી નથી દેતો. બરાબર. અહીંયા પહોંચે તો જેવી રીતે તમે આ ગોળા ઉપરની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા લીધી એવી જ રીતે આ ગોળા ઉપરની પણ તમારે લેવી પડે. ઈ વેગને તમારે v ડેશ કહી દેવાનો એટલે 1/2 mv ડેશ સ્ક્વેર થાય. અને ત્યાંથી તમારે જેમ આ સપાટીથી અંતર લીધું હતું તમે એમ તમારે અહીંથી અંતર લેવું પડે એટલે માઈનસ અત્યારે આ ગોળા માટે 4gmm upon r માઈનસ હવે ઓલા ગોળા માટે અહીંયા એટલે gmm upon કેટલા r આવશે આ ગોળાથી ના કેન્દ્રથી સપાટી ઉપર જેમ ઓના કેન્દ્રથી સપાટી હતી એમ આના કેન્દ્રથી સપાટી તો અહીં કેટલા r આવશે મને કયો 5r. હવે આ જે તમને અત્યારે યાંત્રિક ઊર્જાનું સૂત્ર મળ્યું એને તમે E2 કહેજો અને E2 ને En જેમ E1 ને En એ સરખાવ્યું એમ યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે E2 ને En સાથે સરખાવી અને તમે v' નું મૂલ્ય મેળવી શકો એટલે કે a m દળનો પદાર્થ b મોટા ગોળા ઉપર મતલબ દળમાં મોટા ગોળા ઉપર કેટલા વેગથી અથડાશે. બરાબર. એ તમે v' મેળવી લેજો તમારી મેળે. ઓકે લખી લ્યો ચાલો ફટાફટ. યસ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 8.5 મંગળને બે ચંદ્ર છે, એકનું નામ છે ફોબોસ અને એકનું નામ છે ડેલ્મોસ. એમાંથી ફોબોસનો આવર્તકાળ કેટલો આપ્યો છે 7 કલાક 39 મિનિટ. 7 કલાક બરાબર એટલે 60 આ મિનિટ આ સેકન્ડ અને ગુણાકારમાં 7 એટલે આ આખી કલાક છે એ સેકન્ડમાં ભરી ગઈ પ્લસ 39 તો મિનિટ જ છે એને તમે 60 ગુણી નાખો. બરાબર. બહુ મોટી ગણતરી હશે તો હું નહીં કરું, તમારી જાતે તમારે કરવાનું થશે. ઓકે. આમાંથી 60 કોમન કાઢી નાખો એટલે અહીંયા 420 વત્તા 39 બરાબર અને ઇક્વલ ટુ અહીંયા 60 ગુણ્યા 459 આટલી સેકન્ડ. રાઈટ. હવે ફોબોસનો આવર્તકાળ હતો એની કક્ષીય ત્રિજ્યા r બરાબર એટલે કેન્દ્રથી અંતર જેટલા અંતરે રહીને તે ફરે છે તે ગુણાકારમાં 10³ કિલોમીટર છે એટલે 6 ઘાત કરી નાખો એટલે શેમાં ફરી જાય મીટરમાં. તો મંગળનું દળ શોધો એમ વડે આપણે દર્શાવીએ એ આપણે શોધવાનું છે અને આપણે અચળાંકની જરૂર પડશે એટલે 6.67 × 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ઓકે. અને હવે આવર્તકાળનું સૂત્ર t² બરાબર 4π² r પ્લસ h આપણે લખતા હતા એને બદલે r ઘન બરાબર અને છેદમાં આવશે gmm. આપણો મંગળ છે પૃથ્વી નથી. આનું દળ આપણે મેળવવાનું છે તેથી m બરાબર 4π² r ઘન
છેદમાં જી ટી સ્ક્વેર. ઓકે, હવે આપણે કિંમત મૂકી દઈએ. m તેથી m બરાબર 4 ગુણ્યા 3.14 એનો સ્ક્વેર ગુણાકારમાં r નો ઘન એટલે કે 9.4 નો ઘન અને ગુણાકારમાં આનો ઘન એટલે 6 3 18 બરાબર અને છેદમાં g એટલે 6.67 into 10 raised to minus 11 ગુણાકારમાં 459 into 60 આવર્તકાળ હતો એનો પાછો સ્ક્વેર. બરાબર, હવે આ બધાની તમે ગણતરી કરશો એટલે લગભગ આવશે 6.48 into 10 raised to 23 કિલોગ્રામ. ભાઈ આ ગણતરી કરજો, તમે એમને ન રાખતા કેલ્ક્યુલેટર થી કરી લેજો. બરાબર, m આ મંગળનું દળ આવ્યું. બરાબર, હવે બીજો પ્રશ્ન હતો એમાં હો ભાઈ, ક્વેશ્ચન નંબર 2. પૃથ્વી અને મંગળ બંને સૂર્યની આજુબાજુ રાઉન્ડ મારે છે, વર્તુળાકાર ભ્રમણ કરે છે તેમ ધારો. પૃથ્વીની અને પાછું તમને ખાસ કહી દઉં, ધારવું શું કામ પડે છે? મંગળ, બુધ અને પ્લુટો યાદ રાખજો, જનરલ નોલેજમાં આવી શકે. બરાબર, મંગળ, બુધ અને પ્લુટો આ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. બાકીના બધા જ ગ્રહો છે એને તમે લંબવૃત્તીય કહી ન શકો, થોડાક લંબવૃત્તીય છે પણ અવગણી શકાય તેટલા. બરાબર, દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વીની ઊભી અક્ષ અને આડી અક્ષ એનો તમે ગુણોત્તર લ્યો તો એ 0.99 ની આજુબાજુ થાય. એનો અર્થ એમ થયો કે પૃથ્વી તો સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે જ ફરે છે. આ ધારણા કરી માત્ર મંગળ માટે છે. મંગળ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, મંગળ, બુધ અને પ્લુટો, આ યાદ રાખજો. બરાબર, હવે 2 તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. મતલબ કે આ ભાઈ પૃથ્વી અને સૂર્ય બેની વાત છે, એટલે આ પૃથ્વી અને આ સૂર્ય વચ્ચેનું અંતર અને અહીંયા આવશે RES બરાબર R મંગળ અને સૂર્ય. પણ કોના કરતા કોની કક્ષીય ત્રિજ્યા છે જોવાનું છે આપણે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે એટલે ગુણવાને પડે. 1.52 પૃથ્વી સૂર્ય મંગળ સૂર્ય. બરાબર, અને હવે આપણા કેપ્લર ના ત્રીજા નિયમ મુજબ પૃથ્વી માટે t² પૃથ્વી છે ભાઈ એટલે E proportional to RES નો ઘન, અને એવી જ રીતે કેને માટે ભાઈ? મંગળ માટે Tm² proportional to RMS નો ઘન. બરાબર, કોના વર્ષની લંબાઈ? મંગળના વર્ષની લંબાઈ, એટલે મંગળનો જ આવર્તકાળ આપણે શોધવાનો છે ભાઈ. બરાબર, તો આને સૂત્રનો કરતા જેને બનાવવાનો હોય એને અંશમાં રાખો. Te² બરાબર RMS નો ઘન છેદમાં RES નો ઘન. બરાબર, અને આને પેલી બાજુ જવા દેશું એટલે Tm² બરાબર અહીંયા કિંમત મૂકી દો. આની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 1.52 RES ના છેદમાં RES અને આ આખાય નો પાછો ઘન અને ગુણાકારમાં TE². બરાબર, બધાયનું વર્ગમૂળ કાઢી નાખો
એટલે tm બરાબર 1.52 એની 3/2 ઘાત થઈ જશે અને ગુણાકારમાં te. બરાબર? તો આ જે te વધ્યા એ te ની કિંમત આપણે કેટલી લેવાની? તો કે પૃથ્વીનો આવર્તકાળ એ ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય 365 દિવસ, કારણ કે આપણે દિવસમાં માપવાની છે. બરાબર? તો આ tm છે એ તમે આનો પહેલા ઘન કરજો, પછી એનું વર્ગમૂળ કરજો અને ગુણાકારમાં 365 કરશો એટલે લગભગ 684 દિવસ આવશે. ગણતરી તમારી મેળે કરજો. ક્લિયર? લખી લ્યો. મજાના દાખલા છે. યસ બાળકો, ઉદાહરણ 8.6. હવે એમાં પૃથ્વીનું વજનની વાત છે, પણ હકીકતમાં આપણે વજન નથી શોધવાનું, દળ શોધવાનું છે. બરાબર? દળ અને વજનમાં ફરક છે. બરાબર? એટલે અત્યારે આપણે આ દળ મેળવવાનું છે, પણ એને તમને બે રીત આપેલી છે. આમાં જે ડેટા આપ્યા છે એ ડેટા અનુસાર બે રીતથી તમે દળ મેળવી શકો. આપણે એક જ રીતનો ઉપયોગ કરવાનો હોય એક્ઝામમાં, પણ આપણને બંને રીતની ખબર હોવી જોઈએ. બરાબર? ગમે ત્યારે જેડબલઈ નીટમાં આમાંથી કોઈ પણ ડેટા આપીને તમને પૂછી શકે. સિમ્પલ વસ્તુ, સિમ્પલ છે. તો પહેલા આપણે આપણા ડેટાને યોગ્ય એકમમાં રાખી દઈએ. જી તો તૈયાર છે, આરી પણ તૈયાર છે, આ પણ મીટરમાં જ છે, આ એક દિવસમાં છે. તો આપણે t બરાબર 27.3 દિવસ, એક દિવસની કલાક 24 અને એક કલાકની સેકન્ડ 3600. બરાબર? આનો ગુણાકાર તમે કરજો, આપણે કંઈ કરવો નથી. બરાબર? એટલે આટલી સેકન્ડ. હવે દળ મેળવવાનું છે. ગુરુત્વ પ્રવેગ g આપેલો છે, તો આપણે પહેલા વહેલા રીત 1 નો ઉપયોગ કરીએ, એટલે કે g બરાબર GME/RE². બરાબર? અને તેથી ME બરાબર GRE² G બરાબર 9.81 ગુણ્યા RE 6.37 into 10⁻12. यहाँ 12 મેં કરી નાખ્યા, અહીંયા હું સ્ક્વેર કરી નાખું તમારી સરળતા ખાતર. હું તો કંઈ કરવાનો નથી બાળકો, તમારે જ ગણતરી કરવાની છે. ગુણાકારમાં 10⁻11 ઘાત. બરાબર? હવે આનો તમે હિસાબ મારશો એટલે લગભગ 5.97 into 10⁻24 આટલા કિલોગ્રામ આપણે જેના ઉપર બેઠા છીએ, ઊભા છીએ, સૂતા છીએ એ પૃથ્વીનું આશરે દળ. બરાબર? અને હવે આપણે ઉપયોગ કરવાનો છે રીત 2. રીત 2 તમને મેં હમણાં કરાવી દીધી એ, એટલે કે t² બરાબર 4πr ઘન છેદમાં g into me. બરાબર? આ r એટલે કક્ષાનું અંતર, કક્ષાની ત્રિજ્યા, ચંદ્રનું અંતર. બરાબર? તો આપણે જોઈએ છે me. તો me બરાબર 4πr ઘન છેદમાં g² equal to 4 into આ 4π સ્ક્વેર છે ઓ ભાઈ, એટલે 4 into 3.14 નો સ્ક્વેર ગુણાકારમાં 3.84 નો ઘન ગુણાકારમાં 8×3 = 24 ના છેદમાં g એટલે 6.67 into 10⁻11 into 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 અને એનો પાછો સ્ક્વેર. બરાબર? બધાયનો હિસાબ મારશો એટલે તમારો જવાબ આની નજીક આવશે, આના કરતા થોડોક વધારે આવશે. 6.02 into 10⁻24 કિલોગ્રામ.
આમ બંનેમાં મળતા જવાબોમાં બહુ મોટો ફરક નથી, માત્ર 0.1% જેટલો ફેર છે. ઓકે, તો એ ફેર કઈ બહુ ફરક કહેવાય નહીં. એટલે આ રીતે પણ તમે ગણી શકો ને આ રીતે પણ ગણી શકો, પણ ગણા અહીંયા સમજાણું, કારણ કે આ સરળ પડે, આમાં ગણતરી મોટી કરવી પડે. ઓલરાઈટ, ક્લિયર? એકદમ સીધો સાદો દાખલો છે. યસ બાળકો, એકદમ નાનો અને સરસ મજાનો દાખલો. આવું બહુ પૂછાય છે એટલે ધ્યાન રાખવું. એકમની ફેરબદલી કે જે તમે ખરેખર ચેપ્ટર 2 માં કરી ગયા છો. સમીકરણ તમને આપી દીધું છે, બધું આપી દીધું છે. r બરાબર વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા, એમાંના અચળાંક k ને દિવસ અને કિલોમીટર એકમ માં દર્શાવો. હવે અત્યારે તમને જે એકમ આપ્યો છે એ સેકન્ડમાં મીટરમાં છે, બરાબર? તો તમને બધાને ખબર છે કે એક દિવસ મતલબ કે આખો દિવસ એટલે ડે બરાબર 24 કલાક ગુણ્યા 3600 કરો એટલે આ સેકન્ડમાં ફરે. તો આ દિવસનું સેકન્ડમાં રૂપાંતરણ છે, તેથી 1 સેકન્ડ બરાબર 1 ના છેદમાં ઉલટું થઈ જશે 24 ગુણ્યા 3600 કલાક, બરાબર? સોરી, દિવસ. આપણે આ ફેરફાર કર્યો હિસ્સેમાં કર્યો, દિવસમાં કર્યો, પ્લસ આ કિલોમીટર. એ તો મજાનું છે. 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર, બરાબર? તો આપણે બે આંકડા અહીંયા ગુણી નાખવાના છે. તેથી k બરાબર 10⁻13 એમનેમ, બરાબર? આ તો છે. હવે સેકન્ડ સ્ક્વેર છે એટલે આનો આપણે સ્ક્વેર કરવો પડશે, એટલે 1 ના છેદમાં 24 ગુણ્યા 3600 એનો સ્ક્વેર કરવો પડે, બરાબર? ઉપરાંત છેદમાં મીટરનો ઘન છે એટલે આપણે આનો ઘન કરવો પડે, એટલે 10⁻³ નો ઘન બરાબર, થોડું કર દો ભાઈ, આ 3 3 9 એટલે ઉપર ઓછા 4 થાય, અને છેદમાં 24 ગુણ્યા 3600 એનો સ્ક્વેર, બરાબર? આને એમનેમ રાખી આ બેનો ગુણાકાર કરી અને એનો સ્ક્વેર આપણે કરી નાખવાનો, બરાબર? તો એનો જવાબ તમારો લગભગ 1.33 ઇન્ટુ આપણે 10 હિસાબમાં 10 ની 2 ને 10 ને 4 14 -14 ઘાત આટલા સેકન્ડ સ્ક્વેર ને બદલે ડે સ્ક્વેર છેદમાં મીટર ઘન ને બદલે કિલોમીટર ઘન. આ આપણે રૂપાંતરણ કરી નાખ્યું. ઓકે, હવે તમારું કામ છે એ ચંદ્ર પૃથ્વીથી આટલા કિલોમીટર અંતરે છે તો તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલો હશે? ભાઈ આ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દે આપણે, બીજી શું કામ મગજમારી કરવી જોઈએ? t² બરાબર kr ઘન માં કિંમત મૂકી ગણતરી કરતા, બરાબર? એટલે t² બરાબર k ની જગ્યાએ k આપણે મેળવો છે તે 1.33 ઇન્ટુ 10⁻14 એકમ લખવાની જરૂર નથી, પણ તમારી સમજણ માટે હું લખું છું, સમજાવવા માટે, એટલે તમને ખ્યાલમાં રહે કે અહીંયા શું બનવાનું છે, બરાબર? કિલોમીટર ઘન. આ અને એના ગુણાકારમાં r નો ઘન, r એટલે ચંદ્રથી પૃથ્વીનું અંતર, એ 3.84 ઇન્ટુ 10⁵ અને એનો ઘન, બરાબર? એટલે ઓટોમેટિક આ કિલોમીટરનો અહીંયા શું થઈ જાય મને કહો તો? ઘન થઈ જાય. તો આ કિલોમીટરનો ઘન વયો જાય, બરાબર? તો ખાલી ડે સ્ક્વેર આવ્યા. તો આનો નાનો, પેલા તો આનો નાનો તમારે ગુણાકાર કરવો પડે, મતલબ કે આનો ઘન કરવો પડે. એ
પૃથ્વીની હારે ગુણાકાર કરવો પડે અને ઘાતનો હિસાબ કરવો પડે અને ઈ ઘાત બેકી સંખ્યામાં આવવી જોઈએ, ધ્યાન રાખો, તો જ એનું વર્ગમૂળ નીકળે. બેકી સંખ્યામાં ઘાત હોય તો જ એનું વર્ગમૂળ નીકળે. જો આમ થશે 1.33 into 3.84 એનો ઘન ગુણાકારમાં 10⁻⁻14 into 10⁻15. હવે જુઓ, હવે તમે આટલો ગુણાકાર કરીને આ બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ શોધો તો ન થાય, ખોટો પડે. શું કામ? કારણ કે અહીંયા એકી સંખ્યા આવી ગઈ. જુઓ, એનું વર્ગમૂળ ના નીકળે. બેકી સંખ્યા હોય તો જ ભાગ્યા 2 થાય, બરાબર? એટલે અહીંયા 15 દૂન 30 થઈ ગયા હોત તો વાંધો નતો, પણ અહીં થયા કેટલા? 29 થયા. 29 થયા એટલે અહીંયા પોઈન્ટ ખસેડી અને અહીંયા 30 કરવો પડે અથવા 28 કરવો પડે, બરાબર? પછી તમે એનું વર્ગમૂળ શોધશો દિવસમાં, બરાબર? તો એ 27.44 દિવસ આવશે. કેટલો આવશે? 27.44 દિવસ. ઓકે, તો ગણતરી કરતા રહેજો હો બાળકો, હો. ઉદાહરણનો લાસ્ટ દાખલો છે. એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ સ્મોલ m બરાબર 400 કિલોગ્રામ નો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. એટલે r બરાબર 2r કક્ષામાં છે. તેને બદલીને 4r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? એટલે આપણે ઊર્જાની જરૂર પડે એટલે તફાવત મેળવવાનો છે. ઉપરાંત કેપિટલ R એટલે કે પૃથ્વીની ત્રિજ્યા 6.37 into 10⁻6 મીટર. આ અચળાંક છે ને, એ અચળાંક તમને પરીક્ષામાં આપે. બુકમાં નહોતો એટલે મેં લખી નાખેલો છે. ઓકે, હવે કેટલી ઊર્જા, બરાબર? તો આપણને સૂત્રની ખબર હોવી જોઈએ. ઉપગ્રહની કુલ ઊર્જા E બરાબર -G me m upon 2r. આ સૂત્ર બરાબર યાદ રાખવાના છે. તેથી પ્રથમ સ્થિતિમાં કુલ ઊર્જા પ્રારંભિક અવસ્થા E I બરાબર -G m E m upon 4re. થાય કે ના થાય? r ને બદલે શું મૂકી દીધું? 2r. એટલે પહેલા આમ છે કે આ પૃથ્વી છે, આ r છે, બરોબર? અને અહીંથી 2r જેટલા અંતરે, એટલે અહીંયા પાછી r જેટલું અંતર થાય અને ઈ ગ્રહ બાપુ અહીંયા ફરે છે. આ મી કહેવા માંગે છે. પછી એને અચાનક શું કર્યું કે 4r અંતર, એટલે આના કરતા ડબલ અંતરે ફરવા માંડે છે. તો બીજી સ્થિતિમાં કુલ ઊર્જા એને આપણે EF કહીએ તો -G m E m upon 8re થશે. કારણ કે 4 છે ને, 4 તો 8 થઈ જાય, રાઈટ? અને તેથી 2re થી 4re અંતરે લઈ જવા જરૂરી ઊર્જા ડેલ્ટા E બરાબર EF - EI બરાબર, આમાંથી આ બાદ કરવાનું છે, બરાબર? તો શું કરશું આપણે? G m E m upon re આપણે કોમન કાઢી લેશું. -1/8 વત્તા 1/4 આનો હિસાબ કરશો એટલે 8 લઘુત્તમ નીકળશે અને ઉપર 2 - 1 એટલે 1 જ વધશે. એટલે કે આપણું સૂત્ર GME m/8re થઈ જશે, બરાબર? આ ડેલ્ટા E બરાબર
પરંતુ હવે આપણે સૂત્રને નાનું બનાવવું છે તો આપણી પાસે રસ્તો હોવો જોઈએ 2me બરાબર યાદ કરો g/r², કારણ કે g બરાબર gme upon r², g બરાબર બરાબર. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા E બરાબર, જો આ r² ઉપર આવશે એટલે એક એક r ઉપર વહી જશે બરાબર. ઓલો m તો રહેવાનો જ છે હો, ઓલો m ક્યાંય જવાનો નથી, આ ધ્યાનમાં રાખો. એટલે આ g એમનેમ છે, ઓલો એક r માંથી r વયો ગયો એટલે છેદમાં ખાલી 8 જ રહેવાના છે બરાબર. અને ગુણાકારમાં શું રહેશે મને કયો, m. આ m તો છે જ ને, આની જગ્યાએ તમે આ મૂકો છો. ઓકે, તેથી ડેલ્ટા E બરાબર 9.81 ગુણ્યા 6.37 into 10⁶ into 400 કિલોગ્રામ દળ આપેલું છે ભાઈ, ઉપગ્રહનું છેદમાં 8 equal to, હવે આની તમે ગણતરી કરશો એટલે લગભગ 1.33 ની આસપાસ આવશે. 3 ને 9 54 54 4 8 1.33 ના 3 તેરી 9 આવે એટલે લગભગ 3.13 ની આસપાસ આવવું જોઈએ. અને ગુણાકારમાં 10 ની ઉપર તમારી ઘાત આવશે, એ આવશે 9 બરાબર, આટલા જૂલ. ગણતરી તમારી મેળે કરજો ભાઈ બરાબર. વચ્ચે લો. હવે આ ઉર્જા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ઉર્જા પ્લસ મળી. હવે હકીકતમાં આપણી ઉર્જા છે, સૂત્ર આપણું માઈનસ છે, જુઓ ધ્યાનથી. તો ઉર્જા માઈનસ હોવી જોઈએ, એને બદલે પ્લસ આવી. એ જેમ બતાવે છે કે આપણે 2r થી 4r અંતરે લઈ જવા માટે બહારથી આટલી ઉર્જા આપવી પડે. રેડી? હવે બીજો પ્રશ્ન છે કે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય. બહુ બુદ્ધિવાળું કામ છે, બચેલો ધ્યાનથી જુઓ. તમારું મૂળ સૂત્ર સ્થિતિ ઉર્જા E બરાબર k વત્તા u અથવા v, સ્થિતિ ઉર્જા. પણ તમને ખબર છે કે ગતિ ઉર્જાના રેગ્યુલર આ સૂત્ર મુજબ ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય બમણું હોય. શું બોલ્યો? ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય બમણું હોય. હવે બમણું તો છે પણ ઋણ મૂલ્ય બમણું નથી. શું કામે? કારણ કે જો આ પ્લસ હોય ને આ માઈનસ હોય તો તમારો જવાબ માઈનસમાં આવે, પણ આવ્યો પ્લસમાં. એનો અર્થ એમ થયો કે ગતિ ઉર્જા કે જે આપણે પ્લસ લેતા હતા અને સ્થિતિ ઉર્જા કે જે આપણે માઈનસ લેતા હતા, એ ગતિ ઉર્જા તમારે લેવી પડશે ઋણ. આમ k નો ફેરફાર ઋણ અને u નો ફેરફાર ધન મળે. કેટલો મળે? તો કે બે સરખો છે, આના કરતા ડબલ થશે બરાબર. આ મૂલ્ય તો આના જેટલું જ થશે બરાબર. એટલે કે અહીંયા ડેલ્ટા E બરાબર માઈનસ ડેલ્ટા k. તેથી ડેલ્ટા k બરાબર કેટલો ફેરફાર થયો છે? 3.13 into 10⁹ પણ ભૂલાય નહીં, આ માઈનસ છે. અને તેથી ગતિ ઉર્જા ઘટે અને સ્થિતિ ઉર્જા બરાબર 2 ગુણ્યા 3.13 ગુણ્યા 10 ની 9 બરાબર 3 દુ 6, 2 3 દુ 6.26 into 10⁻⁹ જૂલ વધે. સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. મતલબ કે ઉપગ્રહ દૂર જતો જાય એમ ધીરો પડતો જાય. ગતિ ઉર્જા ઘટે એટલે શું પડતો જાય? ધીમો પડતો જાય. અને ધીમો જેમ પડતો જાય એમ ગતિ ઉર્જા ઘટતી જાય ને એની સ્થિર અવસ્થામાં ઉર્જા વધતી જાય.
પણ એની કુલ ઊર્જા તો કેવી રહેવાની? આટલી ને આટલી જ. ઓકે, જય શ્રી કૃષ્ણ બાળકો.